પાનેથાના સરપંચને નોટિસ. ખનીજ વાહનો મુદ્દે પ્રેસ નોટ બાદ તંત્ર સામે સવાલો. રેતીની લીઝ માટે દબાણની લોકચર્ચા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાનેથા ગામમાં ગ્રામસભાના બંધારણીય અધિકારીઓની અવગણના થતી હોવાના મુદ્દે હવે મામલો વધુ ગરમાયો છે. ખનીજ ભરેલા ભારે વાહનો ગામની હદમાંથી ગેરકાયદેસર રીતે પસાર થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તંત્રને પ્રેસ નોટ સ્વરૂપે પત્ર પાઠવવામાં આવતા વિવાદ સર્જાયો છે. સરપંચ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ નોટમાં જણાવ્યા અનુસાર અનુસૂચિત વિસ્તારમાં લાગુ પડતા PSA એક્ટ 1997 મુજબ ગ્રામસભાની મહત્વપૂર્ણ અધિકારો આપવામાં આવ્યા છે, પરંતુ તેનો અમલ માત્ર કાગળ પૂરતો સીમિત રહી ગયો છે. ગ્રામસભામાં વારંવાર ઠરાવ પસાર થયા હોવા છતાં તેની અવગણના થતી હોવાનું પણ પ્રેસ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ દ્વારા ખનીજ વહન કરતા ભારે વાહનોના નિયંત્રણ માટે લગાવવામાં આવેલા બોર્ડ બાબતે ગ્રામ પંચાયતના સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1) મુજબ નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે તારીખ 3 જાન્યુઆરી 2026 રોજ સુનાવણી યોજાઈ હતી, જેમાં ગ્રામ પક્ષ તરફથી લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ જણાવ્યું છે કે પાનેથા ગામની હદમાં કોઈપણ પ્રકારની ક્વોરી કે રેતીની લીઝ મંજૂર નથી, તેમજ ખનીજ ભરેલા વાહનો પસાર કરવા માટે કોઈ લેખિત પરવાનગી આપવામાં આવી નથી. તેમ છતાં કેટલાક લોકોને રાત દિવસ રોજગાર યોજના સહિતના બહાના હેઠળ છૂટછાટ આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. અધિકારીઓ દ્વારા આ બાબતે જરૂરી ગંભીરતા દાખવવામાં આવતી નથી, તેમ સરપંચના પત્રમાં જણાવાયું છે. આ મામલે સમગ્ર સરપંચ દ્વારા પ્રેસ નોટ જારી કરવામાં આવી હોવા છતાં મીડિયા સમક્ષ મૌખિક નિવેદન આપવા બાબતે તેઓ ટાળટૂળ કરતા હોવાની ચર્ચા પણ સામે આવી, જેના કારણે સરપંચ તેમજ ગ્રામજનોને રેતીની લીઝ સંબંધિત મુદ્દે કોઈ પ્રકારનું દબાણ અનુભવાઈ રહ્યું છે કે કેમ તેવી લોકચર્ચા તેજ બની છે. ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ સરકારી કે જાહેર મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી, તેમજ કોઈ ગેરવહીવટ પણ કરવામાં આવ્યો નથી. તેમ છતાં દબાણરૂપ કાર્યવાહી તરીકે નોટિસ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલો હાલ માનનીય હાઈકોર્ટમાં પિટિશન રૂપે દાખલ કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. સાથે સરપંચ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો કેટલા સાચા છે અને કેટલા ખોટા તે અંગે પણ અનેક પ્રશ્નાર્થ ઉભા થયા છે. ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ માંગ કરી છે કે પાનેથા ગામની હદમાંથી ખનીજ ભરેલા ભારે વાહનોની ગેરકાયદેસર અવરજવર ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે તથા ગ્રામસભાના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવામાં આવે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા.